નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, ઓહો, કેમ આવું બધું કર્યું? ચાલુ થઈ ગઈ છે ઠંડી. ઠંડી ઠંડી ચાલુ થઈ ગઈ ઠંડી. હલાવો, તો તું નાયો આજે? હું તો રોજ નાવું છું. કમ એટલે એ તો નાવું જ પડે ને. તો મારે તને અડવું છે. કેમ આવું બોલો? મને આવું વોટ્સએપ પર આવ્યો મેસેજ હું કે નહેલા વ્યક્તિને અડવાથી તમે પણ નહેલા કહેવાશો. એવું ના હોય બે. નાના પ્રકારો છે આખા. આ અડવું એટલે સ્પર્શ અનુભૂતિ સ્નાન કહેવાય. શું? સ્પર્શ અનુભૂતિ એટલે હું તને અડકું એટલે મને પણ એવી અનુભૂતિ થઈ જાય કે મેં પણ નહીં લીધું એમ. જાવ ને યાર. નાના પ્રકારો છે. લાજો બીજો શું છે ખબર છે? કડકડતું સ્નાન. એટલે બહુ ઠંડી પડે ને કડકડતી, ત્યારે તમારે જાઓ બાથરૂમમાં, પાણીના છાંટા આમ આમ ખાલી શરીર પર છાંટવાના અને એમાં મોઢું ધોઈ શકાય. બે જાવ ને લા. પછી આવે છે નળ નમસ્કાર સ્નાન. નળ નમસ્કાર એમ? કેવું આપણે ભગવાનના મંદિરે ભગવાનને નમસ્કાર કરીને જતા રહીએ ને એવી રીતે આપણે નળને આમ હાથ જોડવાના, એટલે સ્નાનમાં કહેવાય એમ. કાકા તમે ઘેર જતા રહો યાર. નાના બધું બહુ છે. પછી છે જલ સ્મરણ સ્નાન. એટલે સ્મરણ જ કરવાનું ખાલી. તમે રજાઈમાં આમ અંદર હોય ને, રજાઈની અંદર, અને આમ સુતા સુતા વિચારી લીધું કે આજે પાણી છે ને પાણીથી મેં નહીં લીધું, એટલે ધેટ્સ ઇટ. ખરેખર ઘેર જતા રહો, તમને કહું છું. હું તો જેણે સાયન્સ લીધું છે ને એને એક સબ્જેક્ટ આપું છું, રિસર્ચ નો ટોપિક આપું છું. શું? કે શિયાળામાં તમારી બાજુમાં બેસેલા વ્યક્તિ પર તમે ઠંડુ પાણી રેડો ને તે બાજુવાળો ગરમ થઈ જાય. ગરમ એટલે અકળાઈ જાય એવું કહેવાય. ક્યાં બાત હે? તને આ ખબર છે એમ? ના ભાઈ, મેં તો આર્ટ્સ લીધેલું. બસ તો પછી તેરા તો મેરે કો માલુમ હે. પ્યાર કિયા તો ડરના ક્યા, ને આર્ટ્સ लिया તો પढ़ना क्या. બે જાવ ને લા. Radio City.